એક જણો શનિવારે ફૂલ થઈ ગયો. બોલો, આ શનિવાર છે ને, આજ શનિવાર છે ને, હનુમાનજી આવી ગયા. મારા હનુમાન ચાલીસા બોલાઈ ગઈ. શનિવારને દી હનુમાનજી પહેલી નીકળ્યો ને ફૂલ થઈ ગયેલો. તે આખું ગામ હનુમાનજીને તેલ ચડાવતું હતું. આ લુખેશને ઘરમાં તેલ ખાવા નહીં, ઈ ઈર્ષા હનુમાન ઉપર થઈ હતી કે અહીંયા ખાવા નથી, નાની માથે એમ ઢોળે છે બધા. ગામડાને કીધું નીકળાય આલો સટકાળો. ગામના કે તને પોકે હનુમાન, અમારે શું કામ? તો ગામના વૈયા ગયા. પછી પૂજારી બે ત્રણ બીજા બેઠેલા એને કીધું નીકળો, હાલો બાપુ જય સિયારામ કરો હાલો. હા બાપા કા નીકળ્યા. પછી તો હનુમાનની બે વજ્યા. તો હનુમાનજી આમ જ બેઠેલા ગદા લઈને, અને ઓલો એની સામું મંડાણ. ઓળખાણ પડે? જાણે કેમ લંકામાં ભેગા હોય હામી પાલટીમાં. હનુમાનજીને કીધું ઓળખાણ પડે? હનુમાનજીને શું કે એક ગદા ભેગો ગોટો વાળી દઉં, પણ હનુમાનજીએ નક્કી કર્યું કે રાવણ માર્યા પછી આવાને મારીએ તો વેલ્યુ ઘટે આપણી. ખરેખર બાંધવામાં લેવલ ગોતવું. હા, આપણી પાસે ફોર વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી રહેતો. ઘણા તો ટ્રાફિકમાં જતા જ નથી, રેકડી વાળાની આમ આખી હાંકને એલા ભાઈ એ બિચારો ધક્કો મારીને જાય, તું ઘડીક ઊભો રહે ને તારે તો લીવરની ફેટકી જ દેવીશ. પણ નહીં, લેવલ. આપણે ટૂંકા રસ્તા હોય, સિંગલ રોડ હોય, અને આપણી પાસે ગાડીઓ એલોઝન લાઇટવાળી હોય, તો સામે કોઈક મોટરસાઇકલવાળો બાઇકવાળો આવતો હોય તો આપણે છે એક શીલો હેઠો ઉતાર લેવો. એ લટક્યો હોય તો બિચારો પડે, એને સામે સામે ન જવા દેવાય. તેવડ હોય તો ડમફરિયાને સામે સામે જવા ગયો ને, જ્યાં તો ખીખી ખી કરતા હેઠા વે જાય, પીધે ન લાગે નાના જાને. એટલે હનુમાનજીને થયું કે આગળ એ અને ગદાય ન મારવી પડે. આખી રામાયણમાં હનુમાનજીએ ક્યાંય ગદા નથી માર્યો. આખી રામાયણમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે હનુમાનજીએ કોઈને ગદા મારી હોય. એ એવું કહેવા માંગે કે હથિયાર રાખો પણ ઉપયોગ ન કરો. આખી રામાયણમાં ક્યાંય છે જ નહીં હનુમાનજીએ કોઈને ગદા મારી હોય. હાથ વજ્રવર ધજા બિરાજ, મુષ્ટિકા મારી છે, ઝાડવા ખેંચીને નાખ્યા છે, ગદાનો ઉપયોગ જ નથી કર્યો. પણ એક જગ્યાએ એકવાર કર્યો, એ રામાયણમાં નથી લખ્યું. એ કહું તમને, રામ થાકી ગયા બાણ મારી મારી. જેવું બાણ મારે ને, જ્યાં માથા કપાઈ જાય તો પાછા નવા ફૂટે. રામને પરસ્યો વળી ગયો કે આ છે હું, આ સાયનાનું લાગે માળું. આપણે ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા ને, તો કોકે આપણે ભાભલાવને કીધું ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા, કે ઓરિજિનલ કેદી આવી છીએ? આપણે ભાભલા હો, ભીણ્યા નહીં પણ ભૂખા કાઢી નાખે. પેલા તો ખબર ને, ગામડામાં આપણે છાપું વાંચતા, એખાદું દૂધના કેનેરે છાપું આવતું, અને આખા ગામમાં એખાદા બાપાને વાંચતા આવડતું. એ વળી ચશ્માને હિંદરી બાંધી હોય, ઓલી હુતળી, એ ચશ્મા પહેરીને આમ આમ વાંચતા બેઠા બેઠા. તે બાપા બોલતા હતા, રાજકોટમાં કમળાએ 8નો ભોગ લીધો. થાય એક બાબા કે હૈશિયાબાઈ લોટકી હો, એ રોગ રોગ. ગજબ ગજબ બાબલાવ ગજબ. જેમ જેમ ભગવાન રામ બાણ મારે અને એમ જેવા મસ્તક કપાઈ જાય ને પાછા નવા ફૂટે. રામને વ્યાકુળ જોઈએ, પછી હનુમાનજીથી તો રહી ન કાંઈ. રામને કે એક કોઈ રહ્યો ને પડે હું નહીં. હવે રામાયણમાં નથી હો, ગોતતા નહીં. પણ હનુમાનજી બેઠા એટલે કહું, એ મને કાનમાં કીધું કે આવું છૂથું લખાણું નથી. રામને આમ 100% ભક્ત એને જ કહેવાય ને, ભીડમાં આડો આવીને ઉભો રહી જાય. એટલે આમ કીધું એક કોઈ રહ્યો ને, અને પછી જે ગદા લીધી ને હનુમાનજી 3 ફરફુદડી ફરીને હોય ઝાટકીને રાવણની કઈડીમાં નાખ્યો. અને કઈડીમાં નાખીને જે રાવણ જે ઊંધો પીડ્યો, ભફાકો જે બોલ્યો, એ ક્યારે 10 માથા જાય ને ઊંધી આમ ઊંધો પીડ્યો, પાક મોઢામાં ધૂળ ગળી ગઈ. આમ કરતો રાવણ ઊભો છો. જેમ જેમ ધૂળ ખખેતો ગયો ક્રોધ ચડ્યો ભાઈ. તપેલ ત્રાંબા જેવી રાવણને આખ્યું. એ ઘા કોણે કર્યો? કોણે ઘા કર્યો? રામે હનુમાનને ઘૂસ તમે આવું ન કરાય, આને ભલા મને તે પણ
હવે એક તો ખીજાઈ ગયેલો હતો ને એમાં તે ખીજ્યું આને, કોને ખા કર્યો? હનુમાન કે મેં કર્યો. એલા ભાઈ થાતા થઈ ગયો, દાવા દે ને બધું. કોને ખા કર્યો? હનુમાનજી કે મેં કર્યો. કેમ? તારી માને ધન્યવાદ. બાથણીમાં તો આવું જ હોય ને. તો હનુમાન કે તારી માને ધન્યવાદ. એટલે રાવણે કીધું મારી માને ધન્યવાદ હે ના. એટલે હનુમાને કીધું મારી માને ધન્યવાદ હે ના. અને ત્યારે રાવણે કીધું તારી જનતાને ધન્યવાદ ન આપું ભલામણ, હું દશાનંદ રાવણ. ભગવાન શિવની સ્તુતિ કરતો મહાદેવ પ્રસન્ન ન થાય અને ક્રોધમાં ભરાવ, તેથી મારા આતરડા કાઢી અને એનું વાદ્ય બનાવી અને એમાં હું સ્તુતિ કરું, છતાંય જો શિવ પ્રસન્ન ન થાય તો હા ભલે હનુમાન મારી 20 ભુજાથી મેં કૈલાસ ઊંચો કર્યો હતો. મારી 20 ભુજાઓ, 20 ભુજાની એમ કહેવાય એ 100 આંગળીયું, અને 100 આંગળીયું એમ કહેવાય કે મારી 100 આંગળીયું રૂપી કમળમાં કૈલાસ ભમરા જેવો લાગતો હતો. આવું રાવણ, એને બદલે કોઈ મારો સાળો ન કરે, તારા રામને પરિસેવો વળી ગયો, એને બદલે તે એક ગદા ભેગો મને પાડી દીધો, તો ન કહો તારી માને ધન્યવાદ એમ. હવે રાવણે કીધું તો મારી માને ધન્યવાદ હે ને આપ્યા. તો હા ભલે લુકેશ, હું હનુમંત, તું જે શિવની ઉપાસના કરી એ જ હું સામો ઉભો છું. 11મો રુદ્ર છું, શિવ અવતાર, તારો ગુરુ છું. મને ભૂલી ગયો તું? અને હું કોઈ દી હાથમાં ગદા લઉં નહીં. હે રાવણ, ગદા જો પૃથ્વી ઉપર ફટકારું તો ચૂરે ચૂરા કરીને ધૂળ ઉડે, એમ કહેવાય કે પૃથ્વી ઉડી જાય આકાશમાં. અને ભૂલથી કોઈના માથા ઉપર મૂકી દીધી હોય તો હોહળવો પતાળમાં વયો જાય. એને બદલે તું મર્યો નહીં, પીડ્યો નહીં, પાતાળમાં ન ગયો, ખાલી હું છું ન કહું તારી મને ધન્યવાદ એમ. એટલે ઓલો પી ગયેલો હનુમાનજીને કીધું ઓળખાણ પડે, રામના ભગત થઈ ગયા એટલે હું તમે ઠૂઠ થઈ ગયા. ગામ તેલ ચડાવે, સિંદૂર ચડાવે, વાહ બહુ સારા ધંધા કર્યા. અમારે સામું જોવાય, એકલા રામના જ કામ કરો છો. અમને શું વાંધો છે, મરી ગયા ઓળ ખાઈ ખાય. અને સાંભળી લેજો હનુમાનજી, તમે કઈ સારા ધંધા નથી કર્યા. લે ઓલો હનુમાનજી મળ્યો કહેવાય. તમને સીતાજીને ગોતમાં મોકલ્યા, લંકા હળગાવવાનો તમારો એજન્ટા હતો જ નહીં. આ એજન્ટા બાઈનું કામ કર્યું તમે. અને ભલામણા લંકા હળગાવી નાખી, ભડ ભડ વાંજર વેરા કીધા. જોવું જો હોનાની હતી ભલામણા આખી હળગાવી નાખી. એને કરતા એટલો ઢેકલો લઈ લાવ્યો તો તમારું હું જાતું જુઓ. ઠીક છે, જે થવું ઠીક કરી નાખ્યો, કાંઈ વાંધો નહીં. કાલ આવે 11,000 રૂપિયા રોકડા રાખજો ને કરે હેગી નહીં થાય એમ કે તલવાર કાઢી. કાલ આવું છું પાછું આના ટાઈમે 11,000 રોકડા. સમજાઈ ગયો? રામ જય હનુમાન જાજા. હનુમાનજી હનુમાન એટલે પછી આ તો એટલું કહીને વયો ગયો. પછી ભાઈ મંડળ હલવાનું કે કાલ રવિવાર બેંકે બન્યું હોય, આપણી પાસે 11,000 પીડ્યા નથી, હમણાં જ પ્રતિષ્ઠા કરી, મંડળ નાનું. અને આ તલવાર લઈને કાલે આવે ને મૂર્તિની તલવારની પીસી મૂર્તિને અડી જાય ને ખંડિત થાય, પાછી જયપુરથી મૂર્તિ લાવવી, માથા ભારે માણા અને કંઈ કહેવાય નહીં. હવે કરવું શું? તો મંડળમાં કોઈ પીઠ હોય ને ત્યાં ચિંતા કરો, મેં કામ કરો. શું આ મેન મૂર્તિ છે ને એની આડું પાર્ટેશન કરી નાખો અને ગામમાંની સિનાઈ માટીની નાની મૂર્તિ આગળ મૂકી દો, એનું જે કરવું એ ભલે કરે. તો ઓલો બીજે દી આવ્યો ને તલવાર કાઢી, હનુમાનજીની નાની મૂર્તિ, તેને સમજો કે એ તાર બાપા ક્યાં ગયા? હવે આને ભડાકે દેવાનું એક બીજું કાંઈ કરાય ભલા. અને ખરેખર જીવનમાં આપણી પાસે બધું હોય પણ જો મોજ ન હોય ને તો સારું કાંઈ રૂપિયો કાંઈ ન આવે.
આનંદ તો હોવો જ. અને એટલે જ હું કાયમ એક વાત કરું કે જે માણસ ખુલ્લા દિલથી દાંત ન કાઢતો હોય ને એને કોઈ દી મિત્ર ન બનાવવું. આપણે જો આ બધાને અનુભવે છે કે તમે મુંબઈ જતા હો, સુરત ક્યાંક કામે જતા હો, તો આપણે આ તમારા બધા જેટલા મેં બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, મોટા માણસો છે એની બધાને મને એક વાતની એ ખબર છે કે એની પાસે એક ભલે એક એવો મિત્ર હોય કે રસ્તે આનંદ જ કરાવતો હોય, નકર હોય ખાલી હો. અને ફોન કરીને એમ કે તમે એને લઈ જાઓ ને ભેગો. બસ મોજ હશે ને તો રોકાણ કોકનું લહેર મફતમાં મળે છે. હા, આ મોજ હોય તો તમે સાંભળી. આ સદગુરુ શું કહેવા માંગે છે? આ એ જ ભેગા ગોઠવાઈ જાય, ખાલી ભેગા થઈ જાઓ. હું દાખલા તરીકે રોડે ઊભો અને તમે તમારી મર્સિડીઝ ગાડી લઈને નીકળો અને મને જોઈ જાઓ, ઓળખતા હો, મને જોઈ જાઓ એટલે તમે એમ કહો કે લા તો માયાભાઈ ઉભા, તમે ગાડી ઊભી રાખી ગયો અને તમે એમ કહો કે માયાભાઈ અમદાવાદ, હા આવું છે, ભાઈ આવું, અને આપણે બેસી જઈએ પાછલી સીટમાં. તો રોકાણ એનું, ડ્રાઈવર એનો, પેટ્રોલ એનું, આપણું કાંઈ નહીં. તો એને હું 140ની સ્પીડ મળે ને આપણે હું 70માં પીડ્યા દઈ ભક 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 ભક. 140ની સ્પીડ આપણને મળે. શું કામ? એની હારે ગોઠવાણા છે ત્યારે સાહેબ, એની ભેળા થાય ત્યારે. એટલે જે માણસ મોજ ન કરી શકતો હોય એની પાસે એમ કહેવાય કે એને મિત્ર ન બનાવો, ભાગીદાર તો નહીં જ, વેવાય તો નહીં જ. એના પાડોમાં ન રહેવું, અડધી કિંમતમાં બંગલો વેચીને નીકળી જવું. કારણ કે સવારમાં હામો મળ્યો ને તો અફકન થાય. આપણે પ્રોગ્રામમાં જવા નીકળ્યા તો આપણે આમાં મોગો સર પ્રોગ્રામમાં જાવ, નાના તારા બાપનું હરવણું કરવા જાય. એમ અમારે હકાદાન હમણાં કહેતા હતા, હકાદાન ગઢવી બહુ સારું બોલે. હકાદાન મને એ કે હું હરવણું કરાવવા ગયો, કાંઈક એને હશે કંઈક કરો, તો એ હરવણું કરવા બેઠા, આમ તર્પણ કરવાનું હોય ને બધું. એટલે ગોર બાપા જે કોઈ છે એ બોલતા જાય, ઓમ નમઃ સ્વાહા, મૂકો 500 રૂપિયા. એટલે મૂક્યા, પાછું વિધિ કરીને કે હવે માથે 600 રૂપિયા મૂકો. પછી હકાદાને કીધું હું આ હરવણું કરવા આવ્યો, હોરાવા આવ્યો એ નક્કી નથી થતું. એટલે જીવનમાં મોજ જરૂરી છે.